નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું ત્યાં દિલ સ્વાગત કરું છું. તો મિત્રો, હાલમાં જે રાજ્યભરમાં એક જ જે પ્રશ્ન ચર્ચા થઈ રહી છે કે નેટ એક્ઝામ વિશે, નેટ પરીક્ષા. તો નેટ પરીક્ષા લઈને આજના મહત્વ સમાચાર કહી શકાય. નેટ પરીક્ષા થયો મોટો ધડાકો, નેટ પરીક્ષા શું ફરીથી લેવાશે? તો મિત્રો, તેના વિશે આપણે લેટેસ્ટ જે મહત્વની અપડેટ, લેટેસ્ટ પરિપત્ર કહી શકાય, લેટેસ્ટ અપડેટ કહી શકાય, તો તેના વિશે આપણે ચર્ચા કરીશું. તે પહેલાં અમે જે વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રામ ગ્રુપ બંને બનાવ્યું છે, તેને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. મિત્રો અવશ્ય જોઈન થઈ જજો. તો ચાલો મિત્રો, વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું. તો સૌપ્રથમ મિત્રો વાત કરવાના છે નેટ એક્ઝામ. તમે જોઈ શકો છો મિત્રો, નેટ પરીક્ષાના કેસમાં આરોપીએ કબૂલાત કરી દીધી કે કહ્યું કે અમને એ જ પેપરની કોપી મળી હતી જે બિહારમાં 19ની ધરપકડ કેન્દ્રોની કંઈ પેપર લીકના કોઈ પુરાવા નથી. નેટ પરીક્ષામાં કોઈ પણ પ્રકારની હેરાફેરી, ભ્રષ્ટાચાર અથવા પેપર લીકનો કોઈ નક્કર પુરાવો હજુ સુધી સામે આવ્યો નથી. પેપર ક્યાંક લીક થયું અને એનટીએમાં ભ્રષ્ટાચાર સવાલ જ નથી. તો મિત્રો, ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને નિવેદન આપ્યું હતું. એ પછી તેને સોશિયલ મીડિયા એક્સ પણ સોશિયલ મીડિયા પર ટ્વિટર પણ આ વાત કરી હતી. તો બીજી બાજુ મિત્રો, પટના પોલીસ એફઆઈઆરના કેટલા અંશ વાંચે છે. તેમાં તારીખ 5/5/24ના રોજ અધિકારી બપોરે 2 વાગે જાણ કરી કે આજે નેશનલ ટેસ્ટિંગ એજન્સી એન્ટ્રન્સ ટેસ્ટ લઈ રહી છે, જેમાં એક સંગઠિત ગ્રુપ કેટલા વિદ્યાર્થીઓને અને પરીક્ષાનું સંચાલન કરતા કર્મચારીનું મિલીભગતથી પ્રશ્નપત્ર ગોપનીયતા ભંગ કર્યો છે, પ્રશ્નપત્ર લિંક કર્યું છે. એક સંગઠિત ગ્રુપ પરીક્ષા કેન્દ્રની બહાર વાહન નંબર મિત્રો આપેલો છે, પરંતુ હોવાનું બહાર આવ્યું છે, જે બાદ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમ પટેલ ભવન તરફથી આવા નંબર સાથે વાહન ઘેરી લેવામાં આવ્યું હતું. ડ્રાઈવરને ભાગવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ કારમાં ડ્રાઈવર સહિત 3 લોકો સવાર હતા. તેમની પાસેથી નેટ પરીક્ષા સંબંધિત જે લોકો કે એડમિટ કાર્ડની ફોટોકોપી મળી આવી હતી. કડક પૂછપરછ બાદ આ લોકો જણાવવામાં આવ્યું કે કેટલા લોકો અલગ અલગ કેન્દ્રો પર પરીક્ષા આપી હતી. એમ લોકોની સેન્ટરની રોકી નીતિશ અને સ્ટુડન્ટનું નામ છે. પટના પોલીસ કોર્ટમાં આપ્યું નિવેદન. કહ્યું પટના પોલીસે કહ્યું કે માહિતી મળ્યા બાદ બેડ રોડ પર પટેલ પંપ પાસેથી સફેદ રંગનું વાહન મળ્યું હતું, તેમાં અટકાવવામાં આવ્યું, જેમાં ડ્રાઈવર સહિત 3 લોકોને જે ભગવાન પ્રયત્ન કર્યો તે પોલીસ સામે અટકાવવામાં કારમાં સિકંદર એવા નામ છે. મિત્રો જોઈ શકો છો, નેટ પરીક્ષા સેટિંગ કર્યું હતું. અમારા કેટલા વિદ્યાર્થીઓ પટના અલગ અલગ કેન્દ્રો પર પરીક્ષા આપી રહ્યા હતા. આ માટે સેન્ટર જેવી સંજીવસિંહ દેવશંકર, નીતિશ અમિત પાનો વગેરે તેઓ અમારા કેટલાક ઉમેદવાર નીટ પરીક્ષા પ્રશ્ન જવાબો યાદ રાખવા માટે ખામી નાખતો. મિત્રો જોઈ શકો છો કે જે શિક્ષણ ધર્મેન્દ્ર પ્રધાન તો એમ કહી શકે છે કે જે ધર્મેન્દ્ર પ્રધાન નોંધી રહ્યા છે કે કોઈ પણ સ્પષ્ટ પુરાવા નહોતી. ગુજરાત દરમિયાન તેમણે સ્પષ્ટ જવાબ આપ્યો કે એક્સ પર તેમણે વાત કરી હતી. તો મિત્રો, આ હતી અપડેટ. થેન્ક યુ વેરી મચ.